જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વાળનો અંબોળો વારી લીધો કેમ કે ગરમી ઘણી થાય છે અને ગરમી થવાનું કારણ છે કારણ કે વરસાદ આવવાનો છે. આજે છે 31 તારીખ અને 31 જુલાઈ અને હવે વરસાદની આગાહી છે. બહુ બધી વરસાદની આગાહી છે. 2 તારીખ સુધી વરસાદ આવવાનો છે, ફૂલ ઘણો બધો. બાકી આસામમાં તો કેટલો બધી બાઢ આવી ગઈ, તમે જોયા જ હશે વિડીયો. ભગવાન એમની મદદ કરે, એમની હેલ્પ કરે એવી જ ઈશ્વર પાસે આપણે પ્રાર્થના કરી. અત્યારે વાગા છે 8, ખાવાનું બનાવી લીધું અને બસ થોડીક વાર રહીને જમશું. અને બારે વાતાવરણ ધીમે ધીમે ખરાબ થવા લાગ્યું છે કેમ કે ફૂલ વીજળી થાય છે ફ્રેન્ડ્સ, ફૂલ એટલે ફૂલ વીજળી થાય. મેં તમે એને કીધું હતું ને કે જ્યાં ખપશે ને ત્યાં વરસાદ નહીં આવે, પણ જ્યાં નહીં ખપે ને ત્યાં ભગવાન એટલો બધો દેશે ને કે વળી પાછી પ્રાર્થના કરવી પડશે કે હવે બંધ થા. જોઈએ હવે વરસાદ આવે છે કે નથી આવતો. જે પ્રમાણે વીજળી થાય છે એ પ્રમાણે તો આઈ થિંક આવશે. વીજળી કેવી થાય કે ઉપર કરીને શું કરવું? વીજળી જાય થાય. વિડીયો ઉતારી ત્યાં વીજળી એ નથી થતી. થાય ફાઇનલી વરસાદ થઈ ગયો. વરસાદ થોડો થોડો આવવાનું ચાલુ થઈ ગયો. વરસાદ આવે નથી આવતો. રોગી રજ પડી છે અહીંયા કાણે. ઉતર નીચે. હવા ઠંડી ઠંડી આવે નિધુલ. મમ્મી મને જાને દેના. શું ચાલુ તને? ફોન ચાલે જ શું કરવું? ફોટો એનો ફોટો તું ઉમાંથી બાલ્કની માં ફોન ફગવી દે. ના મો પડી જાય, ઠેઠ નીચે જાય પછી રેતી ઢગલે. તારું મોટું દેખાતું નથી હવે કે